ખાણિયાવાડા ગ્રુપ દ્વારા હોળી તહેવારની ઉજવણીના ભાગરૂપે આજે મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગઈકાલે હોળી દહનનું ભવ્ય આયોજન દીવ જિલ્લામાં કરવામાં આવ્યું હતું। દીવના ખાણિયાવાડા હોળી ચોક ખાતે પણ શ્રદ્ધાળુઓએ હોળી દહન કરી પૂજા અર્ચના કરી હતી અને આજરોજ દીવના ખાણિયાવાડા ગ્રુપ દ્વારા હોળી પર્વની ઉજવણીને લઈ રાજકોટના ગાયક કલાકારો સાથે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના જૂના અને પ્રખ્યાત ગીતોના ગાયક કલાકારો પ્રદીપ ઠાકર અને તૃપ્તિ દવેએ દીવના ખાણિયાવાડા હોળી ચોક ખાતે જૂના ફિલ્મી ગાયક કલાકારો મુકેશ, લતા મંગેશકર જેવા નામચીન કલાકારોના પ્રખ્યાત ગીતો તથા લોકોની ફરમાઈશના ગીતો ગાયા હતા અને તે ગીતો સાથે ત્યાં ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે દીવના સ્થાનિકો, સમાજના આગેવાનો, NRI ભાઈ બહેનો, દીવ પરિવાર વગેરે ઉપસ્થિત રહી અને આ મ્યુઝિકલ નાઇટ તથા ગીતોની મજા માણી હતી। જ્યાં સુધી તમારી થાળીઓ મળે ને ત્યાં સુધી કલાકારોને મજા આવે। એટલે બીજી વાત એ છે કે કદાચ ને હવે કઈ ફરમાઈશ હોય તમારી તો કદાચ ન આવડતું હોય ન આવે તો માફ કરજો, પણ હું કદાચ નાની પાડો આવડતું હશે ત્યાં સુધી, એટલે બધાને ગમે। તો હવે બહેનો તો કઈ બોલતા નથી। ઉમા સાનુનો ફોટો તો દેખાડો। થેન્ક યુ, સેલ્યુટ। ધડકન હાલો, ધડકન સંભળાઈ ગયું। તમારી ધડકન વધી નહીં જાય ને? ઇલેક્ટ્રિકલ ચાલતું હોય, ધડકન બંધ થાય તો ચાલુ
કલાકારો મજા આવી. સાહેબ તમારું નામ શું? મનુભાઈની ફરમાઈશ છે કે અમને કલાકારોને ગમે એવા ગીત, એટલે અમને ગમતા હોય તો, અને એક જે શૃંખલા ચાલતી હોય ને, એક જે ગીતો, એની પાછળ કેવું ગીત સાંભળવું ગમે, તો કે એના જેવું કંઈક હોય તો હા એ તમે ખૂબ મળશે, પણ ટાણું નહીં મળે. કમાવાનું હોય ત્યારે કમાઈ લ્યો, વાપરવાનું હોય ત્યારે વાપરી લ્યો, અને જ્યારે જલસો કરવાનો હોય ત્યારે જલસો કરી લ્યો. એને તો માણસ કહેવાય, ભગવાન એટલે તો મોકલા. હા, એટલે અત્યારે બધા જલસો કરી લ્યો ફૂલ, આપણે બધાએ મોજ કરવાની છે. અને તમારા માટે અહીંયા ડીજે ની પણ વ્યવસ્થા મેં રાખેલી છે, એટલે પછી જ્યારે ડાન્સિંગ સિંગિંગ ચાલુ થાય, જેને નાચવું હોય અમારા ડીજે પ્લેયર પણ આપણી સાથે છે, એટલે કાંઈ ઘટવા નહીં દે આપણે, હે ને? રેડી તમે હોય